ગરમી એટલી પડે છે કે વાત જવા ગયો. તો હોય હાય 2 દાડથી એકલો ને એકલો વાઢો છું તો એકલા પારા એવું લાગતું નથી મને. મજૂર તો લાભ જ પડશે મારે હવે. આમ તો પેલા એમ તો ભાઈની છે એ બાજરી લઈ રહ્યા છે, કદાચ કી આવે તો પડી તો મજૂરી અહીંયા ના કરી દે 3 ઘણી કહે છે, કેમ કે મારે અહીંયા લાભા તો ઓટો તો મારો આવશે 300 તો 300 400 તો 400 પછી વાત હજુ 8 વાગ્યા છે આવશે રા ચડો મોટું. કેમ કે એકલાનો કોમ નથી બાજરી, ખોટો એકલો મેં રધોળાઈને મરો પ્રો એમ જુઓ. આવો જેવા કાકા છે તાપના ભટકો હો તમે. તું છે ભટકવા આઈડિયો હે? અમે તો મજૂરી જ હો. હા તો અમાય એટલે તમે તાપના ભટકોમાં તમારે 4 દાડા બગાડશે. મોટા મરી ગયા તો એટલે કેમ હારી હોય મરશે પ્રા અમે પણ તાપના તમે નહીં ભટકતા તો તું ભટકવા થઈ ગયો હે? અમે તો કોમી જ હો. હા તો હોય કેને કોમી થાય હે? ખાલી એમને મોટો મારતા હો કે તો ઓટો મારી શું કરીએ કોમ કરી? હા મારે બાજરી વાઢવાની છે આજ તો આયરો. હળગાવ આપી બાજરી અમે બદલે આવી છે બાજરી તમે. એટલે કેમ આટલું બધું બોલે હે? તને મજૂરી આલ્યું? કેટલી હાલશો મજૂરી? મજૂરી દે હેડે 100 રૂપિયા. 100 રૂપિયામાં તો કોઈ ના આવે. પણ તારા છોકરા તો 100 રૂપિયા દોય વધારે ન હોય. નહીં આપું છો તમે તમારે જાતા હતા નહીં તો. તું હેડે આયરો મજૂરી હા કેટલા દોય બોલ તારે? 500 રૂપિયા. 500 રૂપિયા તારો મોટોય નહીં 500 રૂપિયાનું. તો આ તાપનો કોઈ ના આવે મજૂરી એ. તારે જો હું 2 દાડથી બાજરી વાઢો પણ એકલાને કોઈ મજા આવતી નથી. હવે એકલો ચેર વાઢી રહ્યો આટલી બધી બાજરી? ધીરે ધીરે વાટે જવાનું. પણ તું મજૂરી આઈ કરો. હા તો જેટલી મજૂરી થાય એટલી આલવી પડે. હવે તારે મજૂરી 150 રૂપિયા હેડે હું તને 400 રૂપિયા હેડે છે. 400 રૂપિયા ક્યાંય નથી. કોણ કે 400 રૂપિયા મજૂરી નહીં બગાડવાની? 400 રૂપિયા બધા લે. તને હું 400 આલો તો પછી બીજા મજૂર અહીંયા 400 આલો પડે, બીજી મજૂરી બગડે આખી. પણ તમે ગામમાં જઈને પેલા પૂછી ના આવો પછી હું આવ્યો તમારા હાથે. બસ ગામમાં પૂછીને આવો ને હેડ મારા હાથે. હેડો હું તમારા હાથે જાઉં હા હેડ ભાઈ ખબર પડે. હવે આપણે 300 રૂપિયા હેડી પણ તારે હે ને ધીરે ધીરે કામ કર તને 150 રૂપિયા માં હાજર હો. 150 માં તો કોઈ ના આવે. ઈ તો આપણે બે હદમ છે. હજમ માનવે 400 રૂપિયા હેડે છે. પણ કે મારો દાદા રે કોઈ છો ને પણ 400 રૂપિયા લે બધા ગમે. 400 રૂપિયા તોય નથી. હેડ બખાડા મત કર. જેવા કાકા ભાડા અમે બધે છે ને? હા હા તો 400 રૂપિયા એટલે હું મજૂરી કરું છું. તું મજૂરી કરતો હોય છે મને ઠા છે પણ 400 રૂપિયા નહીં હેડતા. 300 રૂપિયા હેડી કાયદેસર. 400 રૂપિયા હેડે હેરા ટાળો હું ચે જાતો નથી. તને કોણ આલે 400 રૂપિયા? આ ગામમાં બધા આલે છે 400. નો મારી ખાલી મને. હા હમણાં પેલા નીએ બાજરી વાઢવા જાય ને તારે આલ્યા 400 રૂપિયા. ઈયા પેલા અહીંયા પેલા ઉપલા અમારે ને રહ્યા એટલે અહીંયાની ચારે 400 રૂપિયા ચાલુ કર્યા. બધા લે છે. બધાય લેતા છે. હું તને 300 રૂપિયા આલ્યો પ્રેમ 400 રૂપિયા. મત કે હે 300 રૂપિયા બધા પૂછશે આપણે બધા 300 રૂપિયા લે તો હું હા બરોબર બરોબર. મેં એક શરત મારી કેવી વરી તારી શરત છે? ખેતરમાં જાય ને એટલે પેલા ચા નાસ્તો પછી બાજરી વાઢવાનું ચાલુ. ચા ને નાસ્તો? હા. નાસ્તામાં શું? નાસ્તામાં જે લાવો એ તમારે એવું એમ? ખાવાનું લાવો તો સાલા રાતનો રોટલો પડ્યો હે વજો હે રોટલો તો ના ખાવાનો હોય. તો શું બીજા પતરા ખાવાય તારે? બિસ્કિટ મગાવવા પડી. બિસ્કિટ તો કૂતરે નહીં ખાતા હવે. બિસ્કિટ બિસ્કિટ હેડ હા, ગોળ આવું તો ના હોય પછી હેડ હું રોટલો ખવડાવ્યો બાજુનો અસલ કડક કરી ના પાઠમાં શીચીને ખવડાયો. હેડ હેડ હવે અમતાભાઈ અહીંયા તો પેલા એમ પૂછશો સારું ખબર પડશે તમને. અહીંયા તો કોઈ બોલતો નહીં. તમે પેલા વાત કરજો ભાઈ હું મારી રીતે તારે બોલવાનું જ નહીં. અહીંયા મજૂરી વિશે તારે કોઈ નહીં કહેવાનું. હારો હેડો હો? દેખો હા એમ ઈ તો હું હમણાં ડુસીને કોપરો હતો રોટલો તારા આવું શેકશે પ્રો 400 પાઠમાં. રૂપિયા. કે હમણાં હેડો આપણે એમતા કાકા હેડો એમતી એની હમણાં વાત. સંડાસ બાથરૂમ માટે ઈટું લાવી દે 500 ઈટું લાવી દે અને કૂવા માટે લાવી લીધો તો કમ્પ્લીટ થઈ જાય. મારા કડિયાને કેવું પડશે કે 2 દાડામાં મારે સણતર ચાલુ કરવી. સમેટ આજ લાવીએ સમેટ લાવરી એટલે એમતા આવો એમતા ભાઈ ઠીક હોય આ પેલા કે એમ તો ને પછી એમ તો ભાઈ આપણો એ ખરખા એ પણ અમે તમને કહે કોઈ દાડો મોન આલ્યા વગર નહીં બોલાવતા તમને. પણ ભાઈ તો તમારે તે હું મોટો હતો ને હરી ગયો પણ ના નેહરવું જોઈએ એમ તો. એના કેમ મીઠું લાવી સંડાસ બાથરૂમ બનાવવા છે ત્યારે બસ આ કડિયાને કહેવા દો આજ તો. હવે આજ તો કોઈ થાવું નહીં તાપનો. એટલે 2 દાડે ચેડું કોમ તો ચાલુ કરવાનું છે. સમેટ ને બીજી લાભાની છે કે એટલે કીધું આ કોમ ચાલુ કરાવવું પડો. નવરા નથી નવરો છું હાલ તો 2 દાડા નવરો છું. એવું એમ? હા તો કોમે લઈ જવા એ કે બાજરી વાઢવા કેને મારે તો તમે દે વાડતા વાઢો પણ એકલો મજૂર કર્યા તો મજૂર કાજ આયા ને કાલે તમે વાડતા જ તા એકલા તો એકલો વાઢો. હા હા
તો આ રહ્યો કે વન લઈ દો રખડીઓલ ને ઈ તો આવે આવે રે હોય આવે એટલે અમે રખડ્યો નથી અમતા કાકા હવે તમારા ઘરે આવ્યો તો બોલાવો ખરા અમને આયરો હા એમ હવે કેટલી વખત તને બોલાવું હું આખો દાડી ઘરે ભેળો થાય ત્યારે જેટલી વખત હમો ધકાય એટલી વખત તને બોલાવું છું હવે પડતો મેલો તમે મજૂરી હેડો મારે અહીંયા કેટલી મજૂરી આલી છો કહો મજૂરી થી હેડે ઈ. હા બરાબર છે મજૂરી હેડે ઈ 400 હેડે છે 400 હાલ દો અમે 12:30 વાગે દાંતડો મેલ છેડો એટલે 400 કે અહીંયા હેડે ભાઈ બાધે હેડે રે 300 રૂપિયા હેડે પોહાય તો લઈ દો કીધું તો નતું કીધું મેં કે તું 400 સોનવાનું બોલે. રૂપિયા હેડી છે. સોનવાનું બોલે મને માનવા નતા દીધા મને 150 રૂપિયા મળી જતા હતા. પણ તો દાય છે તને ખબર પડે 400 રૂપિયા એને મેં કીધા તમારે જુઓ હા 8 વાગ્યા છે 8 નથી વાગ્યા નથી વાગે 8 હતી બરોબર. દાડો ઉજ્યો હે તો તમે હાલ આવો રા હા તમને હું 300 રૂપિયા આલ્યું અલ્યા રો કોઈથી વાત કરો છો મોટા છો કોઈ કેવું પડશે મારે હમણાં પણ યાર 300 રૂપિયા હેડી હતી 400 રૂપિયા તો ચેન નથી હેડતા હા તે વાઈડ કરો ઈ તમારી બાજરી ને તમારો દાંતડો તમે મજૂર લાયા છે ને? તેની તમે બાજરી વઢાઈ બાજરી મેં વઢાઈ મશીન થી બાજરી વઢાઈ પ્રીતિ અને હાસી લઈને ગયા અમે ઘરના 3-4 જણા હતા તો હાસી લઈને ગયા તમારે તો ઘરની હોલવેન લોબી છે એટલે હવે હોતો ના આવે હવે છે તો ખાવાઈ દઈએ છે ને લોબી છે ના ના તે. એ તો બરોબર છે ભાઈ સારું છે હા જો તો હડો આ દાવો રા ને તમને હું 300 રૂપિયા આલ્યો હેડો હવે તમે ઘરના છો એટલે 350 રૂપિયા આલ દો અને નાસ્તો લાવજો રો બીજું અમતા શું કાકા હા આવું ના હોય 400 રૂપિયા હેડી જ છે મજૂરી ના તોડાય આપણે મજૂરી એટલે આ ઘરના છે જ નહીં હવે કોક દાડો કોમ આવશે 300 રૂપિયા આલ્યું તમે નાસ્તો કરાવી ચા પાણી ને રાતના રોટલા પડ્યા હું ગરમ કરી અને તમને હું લઈને આવ્યો તમારે તો આમ કેવા ભાગજી ઓલા ટોસ ફોન હવા લાગજી નહીં કહો એક શબ્દ હેડો તમારો બાજરીનો રોટલો ના ભાલ્યો હોય તો અમે એટલે બાજરી વાળો તો બાજરીનો રોટલો ખવડાય ઘઉંનો ના ખવડાય બાજરીનો રોટલો નહીં તમારે ખાવા તમારે એ બનાવજો ત્યારે અમે બાજરીનો રોટલો ખાય છે પણ અમારે તો નાસ્તો લાવવો પડશે તમારે નાસ્તામાં શું થયું છે આજે પડીકે લાવો ઈ પડીકે તમે અમે તમારે બરોબર તો પોસ વાળો પડી ગયેલા આવ્યો તેમ પોસ વાળા તો થોડુંક તો 5 રૂપિયા પેટ દે તો પણ નાસ્તામાં પાછી દસી ખવડાય ન વઢાય તમારે એવું હોય તો ઘરે પેટ ભરીને ખાધો બ્રો એમાં 50 રૂપિયા મોસા આલ્યું તમને 300 રૂપિયા આલ્યું 400 રૂપિયામાં શેના કાપો તમે તો પૈસા ખાવા તો 1 ટકનું ન હોય ને. એટલે રો કોઈથી વાત કરો છો 300 રૂપિયા મજૂરી ને અમે કઈ ખાવા ના ખવડાવું હા તો પણ 300 રૂપિયા મજૂરી આલી નો ખાવા ખવડાય ભાઈ નાસ્તો કરાયો બીજું શું 300 રૂપિયા મજૂરી અને તમે નાસ્તો કરાયો આખો મલક અમને લઈ જાય છે અમે આખા મલકમાં કોમી ગયા છે 400 રૂપિયા મજૂરી હેડે છે બપોર સુધી તમારે હાલવી કે નહીં હાલવી 400 રૂપિયા મજૂરી એટલે ઘરના હો ને એમ જ કરો હું એકાવા માણસ છું તમને હું 300 રૂપિયા આલ્યું રા અને આપણે બીજા પેલા છે ને થેલો ભાઈ હા. અહીંયા લેરા ને અહીંયા 300 લઈ આલ છે એટલે હું હમણાં કેટલા 3-4 દાડા બારે મજૂરી ગયો ને મજૂર નહીં મળતા મજૂર હવે મારી વાત આપણો હા એટલે આપણે તો છોકરા હા બોલો બોલો તમને હું 350 રૂપિયા આલ્યું તો પેલા થેલા ભાઈ નથી આવી એક વાત કહો હાલ કેવું હેડે ખબર હે હાલ ડીઝલ નહીં મળતો તો ટેક્ટર વાળો પેલા કલાકના 1000 રૂપિયા લેતો તો હાલ 1500 રૂપિયા 1200 હેડે રૂપિયા 1200 રૂપિયા 1500 રૂપિયા ડીઝલ નથી મળતો હાલ છે 1200 રૂપિયા હેડી હું કહેવા ગયો તો ટ્રેક્ટર વાળા મશીનનું પણ એ નવરો નથી એ તમારી વાત હતી ચારા હે મેં ચારે ખાલી એક જ વાર પાયો હે અને હું એ ટ્રેક્ટર વાળા કઈ ગયો તો પણ એને પાળીનો અભલ્યો ને એટલે એને સોકો ના પાડ્યો તો પાળી એમ તો કઈ ટેક્ટર ના હેડે અને તોય કે હું આવું ખરી પણ કે આટલી ઉધી વઢાય છે કે મારી કોઈ જવાબદારી નહીં તો પછી બાજરી કેટલી વધે આટલી હા સારું નહીં કોમ ના આવે કોઈ કામ ના આવે એટલે હળો તમે આવે 400 રૂપિયા હાલ દો રે હેડો. 350 રૂપિયા હું તમને આલ્યો 2 દાણા અને પેલા થેલા ભાઈ મત કહેતો કે હા મને 350 આલ્યા હું 300 કહ્યું હા તો પેલા બોલાઈ ના આવો પછી હું તમારા હેડો હાથે આપણે હાથે હાથ હેડો છે મજૂરી હેડો ના તમે મારા થોડું કોમ ને હું વળ કરો એટલે ઘણા તમે આવો તો હારો હેડો તો કહેતા નહીં એને પાછું હા નીકો તો તમારી રીતે કઈ ના આવો અને નાસ્તામાં આપણે તમારે પડી ગયું લાવ્યું પોસ વાળું હો તો આઈ ગયા હવે 300 રૂપિયા મજૂરી આલો હારું એ 300 રૂપિયા કોણ એનો બાદ આવે વાટવા હવે ગરમી કેટલી પડે 45 ડિગ્રી ગરમી પડે છે. હવે તાપનો અટક બટક આવે મરી જતો અમારા છોકરાનું કોણ રણી ધણી થાય એને તો 300 રૂપિયા આલવા દે ખાલી એમ ના મજા આવે તો શેલો આવે તો શેલાને કેવું છે ને એટલે 350 નથી લેવા 400 પૂરા ના કે વાટવી જ નહીં ખેતરમાંથી પાછા આવશે ઝઘડો કરીને ભલે આ બાજુ પછી વાત હું એટલી ઘણા વાળા કરું ભાઈ કેટલી ગરમી પડે આવી ગરમીની બાજરી છે માટી મારે 2 જણા તો નેટ વાઢા તો કોઈ મજૂરી આવતા નથી હવે તો 400 રૂપિયા લો તો મજૂરીઓ મળે છે તેની બહેણીઓ કરો હો અરે બાજરી વાઢવી છે મારે એ મજૂરી જ મળતા નહીં મને સર તો મારા જેવું દુઃખ લઈને ફરો કોણ તો હવે 2 જણા વાઢા તમે 2 જણે તમારે તો વાટો હો તો તમે એકલા હો તો શું છે તો લીંદો કણા એક રખડી કામ કરો કન હા તમે કેટલી ભાઈ છે મારે કોઈક 2 વીઘા જેવી વાયેલી છે તો એક કામ કરો હા આપણે ભેળા થઈ પેલા મારે વાટો ફ્રી હા. પછી તમારે વાટો
પણ મારે તો વાટી બી થોડીક રીત દે હવે. હવે મારે થોડી જ રહી આજ વઢાઈ રહી છે પછી તમારી વાડી છે પણ એમ ન કમાય મારે પછી ઉકાતી જાય ને ચડે. એટલે આજ તો મજૂરી આવો ઠીક રહી છે પણ મારે ઘરને વાટો તો બાજરી ચમચમ આવું. એવું છે એમ હા તો જે મજૂરી બીજો હોય તો કો બધું રીતે આપણે વાહમાં હસી છે. આમાં તો કો અડા ને આલો પેલો એમથી હો હા એને કઈ જોતી કેટલી મજૂરી હભળાઈ ખબર છે 400 રૂપિયા કે જાય તો 400 રૂપિયા મુઈ જો તો હવારમાં કે 400 રૂપિયા લઈ આ રહ્યું કે 400 રૂપિયા આ ટેણિયું હા ટેણિયા છે 400 દેખાય 400 રૂપિયા એનું મોઢું નહીં 400 નું તો ચારા મટવાય તો હારો નકર હોમો મારે માથે આવશે એ વાત સાચી છે. મારે તો મારા ઘરને વાટો બાજરી ને તમારે આવો જ કોમી હું તો મારે ઘરને જ દે નહીં ભરપારી પણ હવે મારે ડૂસી તો પહોંચી ને મારે હવે હેડું છે વાટવા. કે પહોંચી ડૂસી હા ખેતરમાં બાજરી વાઢે છે. તો ચેડી તમે શું વાંચણું કાઢતા હતા ના, વાળ મારે થોડું કામ હતું એટલે હવે તો હું એવું છે એમ હા તો ને આઈકો ના મારે નહીં હવે મારે આજની દાડી વઢાવી છે. તો એક દાડો લણવામાં તો ટેકો કર દો હા લણવા આવ્યો હું. હા રોડો સારું. એટલે કે ગયું હા રહ્યો એ પેલા ભાઈ કંદ હેડો બેઠા બેઠા કોઈ ખાવા હાલતું છે ને આ હવારમાં હાવર હોય મારે પડે બોલા પેલા હાવર બોલા હોય તો શેલાબા આવો તમારા હાવરનો દડા આય. આ હાવર તો કટકો કુકા લે આવો આવો ઓય હા બરોબર જ છે હાવર આ તો ભાલ્યા પાહી ગયો નહીં. બંધા કેમ તમારા હાવર પડ્યું એ તો હું ખોલા પાછો આગા પાછો કરતો હતો આવા તન તો કેમ એ બરોબર પડ્યું શું આગા પાછો કરી હાવરતા હતા મેં ભાલ્યું હે ના ના જે માં બે હોતું કરે કેમ એ તડકે શું હતું એ માલ ગાલ્યો તો તડકે ઢાઈ વાત હતી એટલે તડકે કીધું બે હેડો એ વાત પડતી મેલો શું કરો તમે હું પછી હાવરતો હતો અરે હાવરતો શું કોમ કરતો હતો હા આઈ હાથું મોઢે કાકે બંધા હાથું આઈ મોઢે તો પછી ઈ તો જે કોમ કરતો એ મોઢો આવી જાય હું કેયું ઓય ઘરમાં આવજે ને પછી કેયું ઓય હમણાં મતું ઉડો કોઈ વધા નહીં શેલાબા હાલ તો તમે વાસડું કાઢો કે પણ રોટલા હારું કરવું પડશે બાજુ હોય હાલ કરો હાલ ભેગો કરશે પણ ના હાલ તો ડોસી રોટલો ના હાલે પાછી કટકોય ના હાલે અરે એ વાત પડતી મેલો તમે નવરા હો ઓય મારે મજૂરી લીધા ભાઈ મજૂરી તમારા વાળી શું કમાય બાજરી વાઢવી છે બાજરી પણ હું તો બાજરી વાઢવાની જાત છે પણ આજનો દાડી આવો રાડો લણવાનું હોય તો કહો લણવાનું નથી બાજરી વાઢવી હતી ધીરે ધીરે વાઢ્યા દાદો બાજરી તો હવે આવે હોય આવે છોકરો બાજરી તો વાઢી નથી કેતો હું બોલ્યો ધીરે ધીરે વાઢ્યા દાદો તમારે જે મજૂરી હેડે છે 2 રૂપિયા છોકરાને ભાવ 2 રૂપિયા માલો ને લે આલ્યું ઓય ઓય પૂરા બ્રો 2 રૂપિયા ના એ તો બરાબર છે મજૂરી તો હા પણ 2 કલાક ની ના તો તમારે 8 વાગે આવવાનું 12:30 છૂટા 1 વાગે એવું એમ હા આજના તો 8 મને લાગે વાગવા આયા છે ભાઈ થોડી જ વાર છે એટલે આવો રે એમ તો તમે ના હું 10 વાગે આવો કેમ 10 વાગે શું છે તો મારે એટલે ટાઈમ જ છે ને લે હડો આજ મારે મજૂર નથી મળ્યા અને હેડતું 200 રૂપિયા તો બધા ઓમાય બોલો 700 બોલ દે સોગન દે તને કેટલા રૂપિયા કીધા હવે રૂપિયા તો કોઈ ઘણા કીધા નથી જે હેડી એટલે તો મજૂરી મારા હાથે ખબર છે ને આવે લાણવાની બીજા ઘણી વાર આવું હું પણ એને કહેજો મત તમે હા પણ કેટલા કીધા 350 રૂપિયા તો કેમ 200 હવે કરે જાય છે એ તો એને ના પાડી તું કહેવાનું એટલે આ તો તમે સોગન હોય ને એટલે કીધું ભાઈ મજૂરીઓ થઈ ને મજૂરિયાની મેથી મત માર એ તો તમે તમારી રીતે વાત કરો વધારે છે હોય થઈ ગયા આવો લેવડો તૈયાર થઈ ગયા એટલે એ વાત તો સાચી છે તમે મજૂરીઓ લઈને જો અને મજૂરીઓ તો ભેદભાવ કેમ રાખો કેમ શું રાખ્યો હાલ તો 400 રૂપિયા હેડે ને તમે કહો 200 રૂપિયા મજૂરી હેડે 400 રૂપિયા હેડે છે મજૂરી તો 400 રૂપિયા ચે હેડતી નથી તમને હેડો હું 300 રૂપિયા આલ્યો રા મજૂરી 300 કોઈ નહીં 400 રૂપિયા આલવા પડશે 400 રૂપિયા નથી આ તો વાંધો નહીં હું નવરાઈ નહીં એટલે પણ ઘરના વાત જો આમ કરો તો ઘરના તો 50 રૂપિયા ઓછા હાલો સાડા 350 રાખો બીજો ચા નાસ્તાનો કર્યો શું લાગે નાસ્તા તમારે ચા મેલાયો અને બાજરીનો રોટલો કડક કરીને આવ્યો નાસ્તા બાજરીનો રોટલો હા શું હતો હે આપણે ભૂલી ગયા હતા શું કરી તો શું કે ખબર હે રાતનો બાજરીનો રોટલો પડ્યો ગરમ કરીને લાવ્યો રો પણ એક કામ કરો તમે તો મારા દોત છે ને હવે બાજરીનો રોટલો છે ભાગો નાસ્તો મગાય તો ખાલી મજા જ કરો નાસ્તો મગાય કોઈ પાપડી બીજી પાપડી છે પડી ગઈ પેલા સેમમરા છે હવે તો બસ સેમમરા મગાઈ રાજો બપોરે ખાવા ખાવા ખવરાયું સારો આવશે ને ખાવાય ખવડાવવું પડશે 1 વાગે એટલે કોઈ પછી મને રોજમાં નહીં લીધા તો તમને મો રોજમાં છે મજૂરી લીધો તો છે મજૂર હાલ 500 રૂપિયા આલે કોઈ છે ને લેડો કરાય બધું હેડો મારે તો જી દઉં છે પાછું હોય અરે જી આવજો જી ને મસ્ત કોઈ રોટલી અરે તમારા ઘરમાં ડૂસી ગઈ છે હું રોટલી નહીં બનાવતી નહીં ચાલે પાછો ના ના બનાવરાવજો તમારા સ્પેશિયલ હોય અને પેલો નારો કરી છે તમારા નામનો તમારે અરે મારા નામનો કરશે તો ચાલશે હોય
હેડો. આ કોણ છે બીજું પેલા એમ તો ભાઈ આવે ને હમણાં ધીરુભાઈ કેવું હોય એવન રબડીએ દાટે મુને વાટી કો પેલા કુડુનું આવશે ને કુડુનું તમારે તો ઓલી ઓછીમાં કહો ઓછી બેલા પેલા વાગ્યા ના હવે અસી તો કામ આવીને દડું મત બોલા આટલો હોય તો પણ તમે તો ઘીની રોટલી ઘી ને આટલું બાજુ અને મજૂરી પાછો એક બીજી વાત કે હું ચારો વાટ્યો ને 5 મિનિટ બેસ્યું તમે 5 મિનિટના પૈસા કાપી નાખ્યું નકર કાપ્યા જ ને પહેલથી કાપ્યા છે ઈ તો મારી દીકરી હું ડોહો તો હોય આ છોકરો વાટે એમ તો હું વાટી ગયો તમે આ ચીટી